તો હેલો દોસ્તો, કેમ છો? તો દોસ્તો આપણે સવારે આવી ગયા છે ખેતરમાં આપણે જે કપાસ વાવ્યા હતા એ તો ઉગી ગયા છે, પણ જે ગાળા પડ્યા હતા એ ગાળા પૂર્યા છે તે ઉગ્યા કે નહીં ઉગ્યા એ સ્પેશિયલ જોવા માટે આવ્યા છીએ આપણે ખેતરમાં. તો સૌથી પહેલાં આપણે આવ્યા છીએ મંદિરે. ગોગ મહારાજનું મંદિર છે, તો મંદિરે આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને આપણે જઈએ ખેતરમાં. ખેતર આપણું સામે જ છે, તો તમને બતાવીએ ગાળા ઉગ્યા છે કે નથી ઉગ્યા. તો ચાલો મંદિરે આપણે દર્શન કરી લઈએ ગોગ મહારાજના. તો દોસ્તો ફાઇનલી આપણે ગોગ મહારાજના દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો મંદિર પણ બેસ્ટ છે, ખૂબ સરસ બનાવ્યું છે. ખેતરનું મંદિર છે ગોગ મહારાજનું, તમે જોઈ શકો છો. તો હવે જઈએ આપણે ખેતરમાં, તમને બતાવીએ ગાળા ઉગ્યા છે કે નથી ઉગ્યા. તો મિત્રો આ સીતાફળનું ઝાડ છે, ના સીતાફળ નહીં, સોરી, દાડમનું ઝાડ છે મિત્રો. આ દાડમ છે, ખેતર પડી છે. આમાં એરંડા વાબાના છે, આ બીજાનું છે. આ જામફળનું ઝાડ છે મિત્રો, જામફળ આવ્યું છે અમને. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ. આપણું ખેતર છે, આમાં ગાળા પૂર્યા હતા એ ઉગ્યા નહીં ઉગ્યા તમને બતાવીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો ગાળા ફાઇનલી ઉગી ગયા છે આપણા. આરે ગાળો પૂર્યો તો આરે પહેલાંનો વાયેલો આ મોટો છે. આ ગાળા પૂરેલા જો મિત્રો, તો ફાઇનલી ગાળા પૂરેલા નીકળી ગયા છે. આ પણ મોટો છે તો મિત્રો, આ પણ ગાળો પૂરેલો છે. હજુ નાનું છે, આ પણ નીકળી ગયો છે. આ તો પહેલાંના જ છે વાયેલા, આ તો મોટા જ છે. તો મિત્રો આ પણ નીકળી ગયો છે ગાળો. તો દોસ્તો ગાળા નીકળી ગયા છે અને ખેતર આપણું બધા જ કપાસ ઉગી ગયા છે. જોઈ શકો છો હજુ નાના છે, પણ બધા છોડ ઉગી ગયા છે કપાસના. તો દોસ્તો આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું અને અપલોડ કરતા રહીશું. તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.